વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ભૂવા પડવાનું હજુ પણ યથાવત છે। ત્યારે આજે વડોદરાના મૂંજ મવડા 3 રસ્તા પાસે ભ્રષ્ટાચારનો મોટો ભૂવો પડ્યો હતો। ત્યાંથી પસાર થતા રાહદારીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। કોંગ્રેસના મહામંત્રી ચિરાગ શાહે અનોખી રીતે વિરોધ કર્યો હતો અને પડેલા ભૂવાની સામે બેસી ભૂવાની પૂજા કરી પાઠ કરી વિરોધ નોંધાવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો પણ આ હવનમાં જોડાયા હતા અને સાથે પૂજા અર્ચના કરી હતી। સમગ્ર વડોદરાની અંદર ગત વર્ષે જે વરસાદ પડ્યો અને ત્યારબાદ પૂર આવ્યું, ત્યારબાદ ભૂવાનો જે સિલસિલો છે એ આજ દિન સુધી યથાવત છે। આપણે જોઈ શકીએ છીએ કે આજે અકોટાથી લઈને મૂંજ મવડા સુધીનો જે રોડ છે 2024માં એમાં 17 ભૂવા પડ્યા હતા અને ત્યારબાદ પણ અત્યારે 2025માં આ ભૂવાનો પડવાનો સિલસિલો યથાવત છે। આપણે જોઈએ કે અત્યારે જે પ્રકારે આ પહેલો વરસાદ થયો છે અને આ એક કેટલો મહાકાય ભૂવો પડ્યો છે। હવે આપણે જોવાનું એ છે કે આ જે ભૂવો પડ્યો છે આ અત્યારે કઈ જગ્યાએ પડ્યો છે। આ જે જગ્યાએ આ લોકોએ પહેલાં કામ કરેલું ભૂવાનું એ જ જગ્યાએ વારંવાર ભૂવા પડે છે। એટલે મારું સ્પષ્ટપણે એ જ કહેવું છે કે તંત્ર દ્વારા જે મોટું ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે એ બંધ થાય। આજે અમે આ એક અનોખો વિરોધ કર્યો છે। સ્થાનિકો અહીંયાના જે છે એમને સાથે રાખીને આ ભૂવા જે પડે છે વારંવાર આ રોડ ઉપર, એટલે અમે હવન કરવામાં આવ્યો છે આ જગ્યાએ અને હવન કરવાના અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ જે તંત્રમાં બેઠેલા જે જાડી ચામડીના અધિકારીઓ છે, તંત્રમાં બેઠેલા જે જાડી ચામડીના અધિકારીઓ છે જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ લોકો ભ્રષ્ટાચાર કરવાનું બંધ કરે। આ જે ભૂવા પડી રહ્યા છે સમગ્ર વડોદરાને ભૂવા પડવામાંથી મુક્તિ મળે અને ભગવાનને અમે એ પ્રાર્થના કરીએ છીએ અને આ ભૂવા પડવાથી કોઈ બી જાતની જાનહાનિ ના થાય કોઈ બી વડોદરાવાસીઓને, એના માટે આજે અમે એક હવન રાખવામાં આવ્યો છે। અને આ રોડને તો આ રોડ ઉપર વડોદરાના સૌથી મેક્સિમમ જે ભૂવા પડ્યા છે આ જ રોડ ઉપર પડ્યા છે અને કરોડો રૂપિયામાં ખર્ચવામાં આવ્યા છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર પણ આ રોડ ઉપર જ થયો છે। એના જ કારણે આ વારંવાર ભૂવા પડવાની સ્થિતિ આવી રહી છે। એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ તંત્રમાં બેઠેલા જે અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એમને સદબુદ્ધિ આપે અને વડોદરાને ભૂવા નગરીથી છુટકારો આપે। આ વડોદરા શહેરમાં જે ભૂવા પડી રહ્યા છે અકોટા મૂંજ મવડા વિસ્તારમાં, અગાઉ બી આવો એક ભૂવો પડ્યો હતો। તે અમારા જે કાર્યકર્તા છે ચિરાગભાઈ, એમને આવી રીતના જ એમને પૂજા કરીને બધું કર્યું હતું, પણ હજુ સુધી કોઈ નિરાકરણ આનું આવ્યું નથી। છેવટે આજે પાછું એક નવું ભૂવો પડ્યો, આવું હવન કરવું પડ્યું। તંત્ર જાગતું નથી, તંત્ર જોતું નથી। તંત્રએ તરત જ આ વસ્તુનો નિર્ણય લેવું જોઈએ, કેમ કે અહીંયા બહુ ટ્રાફિક થાય છે, સમસ્યા વધી રહી છે, ધંધા પાણીમાં બધાને નુકસાન થાય છે અને આવો ભૂવો પડી જશે, જાનહાનિ થશે, એનો જવાબદાર કોણ રહેશે એ તંત્રએ જોવું જોઈએ। અને વહેલી તકે આ જે પણ જે ભૂવા પડી રહ્યા છે, ગટરની જે લાઈનો જે લીકેજ છે, ડેમેજ થયેલી છે, એનું જલ્દ સે જલ્દ એનું નિરાકરણ કરવું જોઈએ, રિપેરિંગ કામ કરવું જોઈએ, કેમ કે વરસાદ સામે આવી રહ્યો છે। આવનારા દિવસમાં આનાથી પણ ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, કેમ કે ચોમાસુનો વરસાદ અત્યારે ચાલુ થયું છે ને આવા ભૂવા પડશે તો કોઈને જાનહાનિ થશે, એનો જવાબદાર તંત્ર રહેશે।